નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખવાનું છે ધોરણ 8નું ગણિતનું ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણનું સ્વાધ્યાય 1.1. તેમાં દાખલા છે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. હવે એમાં પહેલો દાખલો છે 3x = 2x + 18. તો હવે બે પદને પહેલા સરખા હોય એને એક સાઈડ લાવવા પડે, તો 3x. હવે આ જમણી સાઈડ છે તો આપણે ડાબી સાઈડ લાવીએ તો આ વત્તા છે, તો ડાબી સાઈડ લાવીએ તો ઓછા 2x = 18. તો 3x માંથી 2x જાય તો કેટલા વધે? x. તો x બરાબર કેટલા આવ્યા? 18. હવે બીજો દાખલો છે 5t - 3 = 3t - 5. તો હવે સરખા પદને પહેલાં તો આપણે એક સાઈડ લાવીએ તો 5t. હવે આ 3t ને ડાબી સાઈડ લઈ આવે તો આ સાઈડ વત્તા છે, તો આ સાઈડ ઓછા 3t બરાબર -5. હવે આ -3 જમણી બાજુ છે તો એને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો +3. હવે આ 5t માંથી 3t જાય તો કેટલા વધે? 2t બરાબર -5 + 3. તો માઇનસ ને પ્લસ માઇનસ થાય તો 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. નિશાની મોટી સંખ્યાની આવે તો -2. હવે t બરાબર -2. આ ડાબી બાજુ ગુણાકારમાં છે તો જમણી બાજુ ભાગાકારમાં આવી જશે. તો t બરાબર -2 અને +2 બંને ઉડી જાય તો કેટલા વધે? -1. દાખલો ત્રીજો 5x + 9 = 5 + 3x. તો 5x x વાળું પદ જમણી બાજુ પ્લસ છે તો ડાબી બાજુ આવે તો -3x બરાબર 5. આ 9 ડાબી બાજુ પ્લસ છે તો જમણી બાજુ આવે તો -9. 5 માંથી 3 જાય તો 2x. 5 માંથી 9 જાય તો કેટલા વધે? -4. x બરાબર -4. બે ગુણાકારમાં છે તો જમણી બાજુ આવે તો ભાગાકારમાં. તો x બરાબર 2 દુ 4. તો કેટલા આવશે? x બરાબર -2. દાખલા નંબર 4 4z + 3 = 6 + 2z. તો લખવાનું 4z. હવે આ જમણી બાજુ 2z પ્લસ છે તો ડાબી બાજુ આવે તો -2z બરાબર 6. હવે આ ડાબી બાજુ 3 પ્લસ છે તો જમણી બાજુ આવે તો -3. 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2z બરાબર 6 માંથી 3 જાય તો 3. z બરાબર 3. બે ગુણાકારમાં છે તો જમણી સાઈડ આવે તો ભાગાકારમાં. તો z બરાબર 3/2. હવે પાંચમો 2x - 1 બરાબર 14 - x. તો 2x જમણી બાજુ -x છે તો ડાબી બાજુ આવે તો +x બરાબર 14. -1 છે તો આ સાઈડ આવે તો +1. 2x + x કેટલા થાય? 3x બરાબર 14 ને 15. તો x બરાબર 15/3. 3 પંચા કેટલા થાય? 15. x બરાબર 5. છઠ્ઠો 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 4. તો હવે આમાં આપણે પહેલાં કૌંસનું સાદું રૂપ આપીએ. તો 8x + 4 બરાબર આ 3નો પહેલાં x સાથે ગુણાકાર કરશું પછી x સાથે. તો 3 × x કેટલા થાય? 3x -3 × 3 +7. હવે 8x આ સાઈડ 3x છે તો આ સાઈડ આવે તો -3x બરાબર -3 + 7. હવે આ +4 છે તો જમણી સાઈડ આવે તો -4. 8 માંથી 3 જાય તો 5x -3 + 7 -4 કેટલા થાય? -3 + 7. તો માઇનસ પ્લસ માઇનસ થાય તો 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. +4 અને -4. 5x બરાબર +4 ને -4 કેટલા થાય? 0. તો x બરાબર 0/5. તો x બરાબર કેટલા આવ્યા? 0. સાતમો દાખલો x બરાબર 4/5 કૌંસમાં x + 10. હવે x બરાબર 4/5. હવે 5 આપણે ભાગાકારમાં છે તો આપણે ડાબી સાઈડ લઈ જઈએ તો ક્યાં આવી જાય? ગુણાકારમાં. તો 5 × x બરાબર 4 કૌંસમાં x + 10. 5x બરાબર 4 અને x નો ગુણાકાર 4x + 4 * 40. 5x બરાબર 4x છે અને આ સાઈડ લઈ આવે તો
-4x બરાબર 40. 5માંથી 4 જાય તો કેટલા વધે? 1x. એટલે x બરાબર કેટલા આવ્યા? 40. 8મો 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 1. તો આપણે પહેલાં તો બે પદ સરખા એક સાઈડ લાવવા પડે. 2x/3 આ પદ આ સાઈડ પ્લસ છે તો આ સાઈડ આવે તો -7x/15 બરાબર 3. હવે 1 પ્લસ છે તો આ સાઈડ આવે તો -1. હવે આ બે પદમાં જો બાદબાકી છે અને છેદ અલગ છે તો આપણે પહેલાં લસા લઈને છેદ સરખો કરવો પડશે. તો આ બેનો લસા કેટલો આવશે? 15. તો 3 × 5 અને 2x × 5 માઇનસ આમાં તો છે જ 15 અને 3માંથી 1 જાય તો 2. 2x × 5 એટલે 10x/15 -7x/15 બરાબર 2. હવે 10x -7x/15 બરાબર 2. 10માંથી 7 જાય તો 3x/15 બરાબર 2. હવે x બરાબર આ 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ આવવાના. 15 ભાગાકારમાં છે તો આ સાઈડ આવે તો ગુણાકારમાં. x બરાબર 2 × 15 ભાગાકારમાં છે તો એને ક્યાં લઈ આવવાના? ગુણાકારમાં. અને 3 ગુણાકારમાં છે તો છેદમાં આવી જાય 3. 3 × 5 = 15 એટલે x બરાબર 2 × 5 = 10. 9મો દાખલો 2y + 5/3 બરાબર 26/3 - y. તો આપણે પહેલાં પદ એક સાઈડ લઈ આવવું પડશે. તો 2y આ y આ સાઈડ માઇનસ છે તો આ સાઈડ આવે તો +y બરાબર 26/3. હવે આ +5/3 આ સાઈડ આવે તો -5/3. હવે 2 ને 1 3y બરાબર 26 -5/3. 3y બરાબર 26માંથી 5 જાય તો કેટલા વધે? 21/3. 3 × 7 = 21 એટલે 3y બરાબર કેટલા આવ્યા? 7. એટલે y બરાબર 7/3. 10મો દાખલો 3m બરાબર 5m -8/5. તો આપણે આ માઇનસ વાળું 8/5 છે એ આપણે ડાબી સાઈડ લઈ જઈએ તો 8/5 બરાબર 5m. 3m જમણી સાઈડ લઈ આવે તો -3m. 8/5 બરાબર 5માંથી 3 જાય તો 2m. હવે 8/5 હવે આ બે ગુણાકારમાં છે તો ડાબી સાઈડમાં આવે તો ક્યાં આવી જાય? ભાગાકારમાં. એટલે 8/5 × 2 બરાબર m. 2 ચોક 8 થાય એટલે m બરાબર કેટલા આવ્યા? 4/5.